નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ, આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ આપના સેમેસ્ટર ફર્સ્ટ, જેનું મોડ્યુલ 1નું ટાઇટલ છે બિહેવિયરલ સ્કિલ્સ. એમાં ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર 5નું ટાઇટલ છે સોશિયલ એટિકેટ. સોશિયલ એટિકેટ ગુજરાતીમાં એને કહેવાય સામાજિક શિષ્ટાચાર. તો સામાજિક શિષ્ટાચાર એટલે શું અને આપણે સમાજમાં કયા પ્રકારના શિષ્ટાચારનું પાલન કરવું જોઈએ, આના વિશેની વાત આપણે લોકો અહીંયા સમજવાના છીએ. એક સારા નાગરિક બનવા માટે, એક સારા વ્યક્તિ બનવા માટે અલગ અલગ પ્રકારના શિષ્ટાચારનું પાલન કરવું એ આપણા માટે ફરજ સમાન છે. તો આપણી એવી કઈ ફરજો છે જેથી કરીને આપણે સારા નાગરિક બની શકીએ, એ ફરજોનું પાલન કરીએ તો આપણે સારા નાગરિક બની શકીએ, એના વિશેની વાત આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ. તો સોશિયલ એટિકેટ આ લેસન આપણે કમ્પ્લીટ કરીશું તો આપણે આટલી વસ્તુ શીખી શકશું: હકારાત્મક અને નકારાત્મક સામાજિક વર્તણૂકનો તફાવત અને મહત્ત્વ. મતલબ કયા પ્રકારનું વર્તન તમે કરો તો એ સામાજિક રીતે હકારાત્મક કહેવાય અને કેવું વર્તન છે એ નકારાત્મક કહેવાય, એના વિશેની વાત આપણે સમજવાના છીએ. આ ઉપરાંત લોકો પર નકારાત્મક સામાજિક વર્તણૂકની અસરો શું થાય એના વિશેનો અભ્યાસ આપણે સમજીશું. હકારાત્મક સામાજિક શિષ્ટાચાર લાગુ કરવાના રસ્તાઓ શોધવા. મતલબ કે એવું શું કરીએ જેથી કરીને આપણે આપણો શિષ્ટાચાર, સામાજિક શિષ્ટાચાર છે હકારાત્મક બને, તો એ હકારાત્મક બનાવવા માટે કેવા પ્રયત્નો કરી શકાય એના વિશેની વાત આપણે આ લેસનમાં સમજવાના છીએ. તો આ મિત્રો શરૂ કરીએ. સોશિયલ એટિકેટ. વી ઓલ લીવ ઇન ધીસ વર્લ્ડ ટુગેધર. આપણે આ પૃથ્વી ઉપર, આ દુનિયામાં બધા લોકો સાથે મળીને રહીએ છીએ. એવું નથી બનતું કે આપણે સમાજથી વિખૂટા પડી ગયા હોય. આપણે સમાજમાં રહેવાનું છે, સમાજના લોકોની વચ્ચે રહેવાનું છે. વી શેર અવર કોલેજીસ, અવર સ્ટ્રીટ્સ, અવર મૂવી હોલ્સ એન્ડ ઓલ ધ પબ્લિક એમેનિટીઝ. આપણે કોલેજમાં બધા લોકોની સાથે હોઈએ છીએ. સ્ટ્રીટ્સ એટલે આપણી શેરીમાં લોકોની સાથે મળીને આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ. મૂવી હોલ્સ, સિનેમાઘર છે, એ પણ કોઈ એક વ્યક્તિની માલિકીનું નથી હોતું, એમાં સમગ્ર સમાજની માલિકીનું છે. મતલબ બધા લોકો એનો સાથે મળીને ઉપયોગ કરે છે. એવી રીતે પબ્લિક એમેનિટીઝ એટલે જાહેર સેવાઓ, જાહેર સુવિધાઓ છે. દાખલા તરીકે રસ્તા છે તો એ જાહેર સુવિધા કહેવાય. પબ્લિક પાર્ક છે તો એ જાહેર સુવિધા કહેવાય. એવી રીતે ડેમ છે કે નદી, કેનાલ છે, આ બધું જ જાહેર સુવિધાઓના સાધનો છે. તો આ જાહેર સુવિધાઓ એ કોઈ એક વ્યક્તિની માલિકીની હોતી નથી, આપણે સમગ્ર સમાજની માલિકીનું છે આ બધું. તો એનો ઉપયોગ આપણે શિષ્ટાચારપૂર્વક કરવો જોઈએ. આપણે એવું માની લઈએ કે આ તો મારા એક માટે જ છે, હું એનો જેમ ઉપયોગ કરીશ તેમ ચાલશે, મને મોજ પડશે એવી રીતે હું ઉપયોગ કરીશ, તો એ અયોગ્ય શિષ્ટાચાર કહેવાય. તો આ જે જાહેર વસ્તુઓ છે, સમગ્ર સમાજની માલિકીની વસ્તુઓ છે, એનો બહુ જ સંભાળીને ઉપયોગ કરવો, એનો જાળવીને ઉપયોગ કરવો, એ બીજા લોકોને નુકસાન ન કરે એવી રીતે ઉપયોગ કરવો, તો એ સામાજિક શિષ્ટાચારનું જ એક પગથિયું કહેવાય. અવર બિહેવિયર કેન મેક ધ લાઇવ્સ ઓફ અધર પીપલ ઇઝીયર ઓર ઇટ કેન મેક ધેર લાઇવ્સ વેરી ડિફિકલ્ટ. આપણું જે બિહેવિયર છે, જ્યારે આ બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ, આ સુવિધાઓનો જ્યારે આપણે ઉપયોગ કરતા હોઈએ, તો એ સુવિધાઓનો ઉપયોગ કરતી વખતે આપણું જે વર્તન છે, આ વર્તનથી બીજા લોકોનું જીવન કદાચ સુખી પણ થઈ શકે. અને જો આપણું વર્તન નકારાત્મક હોય તો એને કારણે બીજા લોકોના જીવનમાં આપણે મુશ્કેલીઓ પણ ઊભી કરતા હોઈએ. દાખલા તરીકે તમે રસ્તા ઉપર તમારું બાઇક લઈને ચાલ્યા જઈ રહ્યા છો. હવે બાઇક લઈને તમે જઈ રહ્યા છો અને ત્યાં ટ્રાફિક સિગ્નલ બંધ છે. હવે ટ્રાફિક સિગ્નલ બંધ છે, સિગ્નલ ઓપન થાય ત્યાર પછી તમે આગળ જઈ શકશો. પણ જ્યાં સુધી સિગ્નલ ઓપન ન થાય ત્યાં સુધી તમે સતત હોર્ન વગાડે રાખો, તો સતત હોર્ન વગાડવાથી તમે ઘોંઘાટ ઉત્પન્ન કરી રહ્યા છો. તો આ ઘોંઘાટ ઉત્પન્ન કરવો, તમે જાહેર સેવાનો ઉપયોગ કર્યો, પણ જાહેર સેવાનો ઉપયોગ કરતી વખતે તમારું બિહેવિયર અહીંયા કેવું રહ્યું? તો નકારાત્મક બિહેવિયર રહ્યું. આ નકારાત્મક બિહેવિયર કહી શકાય કે તમે સામાજિક શિષ્ટાચારને તોડ્યો છે, સામાજિક શિષ્ટાચારનો તમારી અંદર અભાવ છે. કારણ કે તમે જ્યારે સતત હોર્ન વગાડી રહ્યા છો તો આજુબાજુ રહેલા બધા લોકોને તમે ન્યુસન્સ ક્રિએટ કરી રહ્યા છો, ઉપદ્રવ મચાવી રહ્યા છો. તો એ તમે સામાજિક શિષ્ટાચારનો ભંગ કર્યો છે એમ કહેવાય. તો અહીંયા
જાહેર સેવાનો ઉપયોગ કરતી વખતે તમારું બિહેવિયર છે, આ બિહેવિયરથી બીજા લોકોની લાઈફ ઉપર ડિફિકલ્ટી ઊભી થઈ, બીજા લોકોના જીવનમાં તમે મુસીબત ઊભી કરી છે એમ કહેવાય. તો સામાજિક શિષ્ટાચાર એટલે તમે જ્યારે જાહેર જીવનમાં છો, તમે સમાજ જીવનમાં છો, તો સમાજના અન્ય લોકોને તમે નુકસાન ન પહોંચાડો એવી રીતે જો તમે જીવન જીવો તો તમારું શિષ્ટાચારપૂર્વકનું જીવન છે એમ કહી શકાય. If our behavior can make the lives of other people easier, it means that we are obeying the social etiquette. જો આપણું બિહેવિયર છે બીજા લોકોની લાઈફને ઇઝી બનાવવાની કોશિશ કરે છે, બીજા લોકોને સુવિધા આપીએ છીએ, બીજા લોકોની લાઈફને સરળ બનાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ, તો એનો મતલબ એમ કે આપણે સોશિયલ એટિકેટ એટલે કે સામાજિક શિષ્ટાચાર છે એને ઓબે એટલે કે એનું પાલન કરી રહ્યા છીએ. તો આમ સામાજિક શિષ્ટાચારનું પાલન કરવાથી આપણે સમાજના બીજા લોકોને નડતરરૂપ નથી થતા, આપણે એ લોકોને મદદરૂપ થઈએ છીએ. તો હવે એક્ઝામ્પલ્સ ઓફ સોશિયલ એટિકેટ, કયા પ્રકારના સામાજિક શિષ્ટાચારનું પાલન આપણે લોકોએ કરવું જોઈએ, આ સામાજિક શિષ્ટાચારના ઉદાહરણો અહીંયા આપણે સમજીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે કયા શિષ્ટાચારનું પાલન કરવું જોઈએ. તો ઉદાહરણ તરીકે પહેલું છે વોલન્ટિયર ટુ બી એક્ટિવ ઇન યોર કમ્યુનિટી. વોલન્ટિયર એટલે સ્વયંસેવા આપવી. ટુ બી એક્ટિવ ઇન યોર કમ્યુનિટી, તમે જે સમાજમાં રહો છો એ સમાજમાં જ્યારે પણ જરૂરિયાત પડે તો એ જરૂરિયાત ને સંતોષવા માટે તમારે સ્વયંસેવક તરીકે કામ આપવું જોઈએ. દાખલા તરીકે તમે જે જગ્યાએ રહો છો એ જગ્યાએ કોઈ મુસીબતમાં છે, કોઈને કંઈ આર્થિક મદદની જરૂર છે, તો તમે સ્વયંસેવક બનીને એને મદદ કરવા માટે જઈ શકો. આ રીતે માનો કે કોઈ કુદરતી આફતો આવેલી છે, પૂર છે કે હોનારત થઈ છે, ધરતીકંપ આવ્યો છે, આવી કોઈ પણ પ્રકારની મદદની જ્યારે જરૂર હોય, આવી હોનારતોના સમયમાં માનવીય મદદ છે એ સર્વશ્રેષ્ઠ છે. તો તમે સ્વયંસેવક બનીને જે લોકો પીડિત છે એ લોકોની મદદ કરો તો તમે સારો શિષ્ટાચાર બતાવ્યો છે એમ કહી શકાય. એ રીતે બી ઓનેસ્ટ એન્ડ ટ્રસ્ટવર્ધી, તમે પ્રામાણિક બનો. ટ્રસ્ટવર્ધી એટલે કે વિશ્વાસપાત્ર બનો. જો તમે પ્રામાણિક અને વિશ્વાસપાત્ર છો તો લોકો તમારી સાથે સારો વ્યવહાર કરશે અને તમારી પ્રામાણિકતાને કારણે તમારી કારકિર્દીમાં પણ તમે ખૂબ જ આગળ વધી શકશો. તો પ્રામાણિકતા રાખવી કે વિશ્વાસપાત્રતા રાખવી એ પણ સામાજિક શિષ્ટાચારનું જ એક અંગ છે. ફોલો રૂલ્સ એન્ડ લોઝ, બધા જ પ્રકારના નિયમો અને કાયદાઓનું પાલન કરો. દાખલા તરીકે ટ્રાફિક રૂલ્સ, તો રસ્તા ઉપર આપણે જ્યારે જતા હોઈએ ત્યારે ટ્રાફિક રૂલનું પૂરેપૂરું પાલન કરવું જોઈએ. બરાબર, જ્યાં સાયલન્સ ઝોન હોય તો ત્યાં હોર્ન ન જ વગાડવું જોઈએ. વન વે છે તો વન વેમાંથી આપણે ખોટી રીતે પસાર ન જ થવું જોઈએ. જે જગ્યાએ નો પાર્કિંગનું બોર્ડ લગાવેલું છે તો ત્યાં પાર્ક ન જ કરવું જોઈએ. તો આ રીતે આપણે ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા પડે. લો એટલે અલગ અલગ પ્રકારના કાયદાઓ છે, એ કાયદાઓનું પણ પાલન આપણે કરવું જોઈએ, જેથી કરીને આપણે રાષ્ટ્ર માટે કોઈ મુસીબત ઊભી ન કરતા હોઈએ. ત્યારબાદ રિસ્પેક્ટ ધ રાઇટ્સ ઓફ અધર્સ, બીજા લોકોના અધિકારનું પાલન કરો. જેમ આપણે એવું માનીએ છીએ કે રસ્તા ઉપર ચાલવું એ આપણો અધિકાર છે, તો આપણે મોજ પડે એવી રીતે ચાલીએ તો આપણે કદાચ બીજા લોકોને નુકસાન પહોંચાડતા હોય. તો જેમ આપણું રસ્તા ઉપર ચાલવાનો અધિકાર છે એવી રીતે અન્ય લોકોનો પણ રસ્તા ઉપર શાંતિથી ચાલવાનો અધિકાર છે. તો આપણું રસ્તા ઉપર ચાલવું એ બીજા લોકો માટે નુકસાનકારક ન હોવું જોઈએ. આપણે એના રાઇટને પણ પ્રોટેક્ટ કરવાનો છે. તો હંમેશા યાદ રાખો, રાઇટ્સ છે એની સાથે હંમેશા રિસ્પોન્સિબિલિટી જોડાયેલી છે, એટલે કે અધિકારો એની સાથે હંમેશા જવાબદારીઓ જોડાયેલી છે. તો તમે રસ્તા ઉપર ચાલવાનો અધિકાર ધરાવો છો તો સામે તમારી જવાબદારી છે કે તમે ઉપદ્રવ કર્યા વગર રસ્તા ઉપર ચાલો, જેથી કરીને બીજા લોકોનો રાઇટ છે એ પણ જોખમાય નહીં. તો આમ અન્ય લોકોના રાઇટને રિસ્પેક્ટ કરવું એ પણ સોશિયલ એટિકેટનો જ એક ભાગ છે. ત્યારબાદ બી ઇન્ફોર્મ્ડ અબાઉટ ધ વર્લ્ડ અરાઉન્ડ યુ. બી ઇન્ફોર્મ્ડ અરાઉન્ડ ધ વર્લ્ડ અબાઉટ યુ મતલબ કે તમારી આસપાસની દુનિયા વિશે ખબર રાખો. દુનિયામાં કયા કયા પ્રકારની ઘટનાઓ બની રહી છે, જેને સોશિયલ અવેરનેસ તરીકે આપણે કહી શકીએ. આ સોશિયલ અવેરનેસ રાખવી એ પણ સામાજિક શિષ્ટાચારનો એક ભાગ છે. કારણ કે જો તમારી પાસે સોશિયલ અવેરનેસ હશે તો આજુબાજુમાં બનતી ઘટનાઓમાં ક્યાંક તમારી જરૂરિયાત હશે તો તમે એ જરૂરિયાતના સમયમાં લોકોને મદદરૂપ થવા માટે આગળ વધી શકશો. ત્યારબાદ રિસ્પેક્ટ ધ પ્રોપર્ટી ઓફ અધર્સ. બીજા લોકોની સંપત્તિનું પ્રોટેક્શન કરો, એ લોકોને માન આપો. એવું ન થવું જોઈએ કે તમારી કોઈ પણ પ્રકારની એક્ટિવિટીને કારણે બીજા લોકોની સંપત્તિને નુકસાન થાય. દાખલા તરીકે તમે
તમારા ઘરની સામે શેરીમાં ક્રિકેટ રમી રહ્યા છો અને તમે ક્રિકેટ રમી રહ્યા છો તો એ ક્રિકેટનો બોલ વાગવાથી આજુબાજુમાં કોઈ વ્યક્તિની કાર ત્યાં પડી છે અને કારનો કાચ તૂટી જાય છે, તો આનો મતલબ એવો થયો કે તમે બીજાની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું. તમારી એક પ્રક્રિયા, તમારી એક એક્ટિવિટી બીજા લોકોની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડી રહી છે. તો શેરી એ ક્રિકેટ રમવાની જગ્યા નથી અને કદાચ તમે ત્યાં ક્રિકેટ રમી રહ્યા છો તો મતલબ બીજા લોકોની પ્રોપર્ટીને તમે જોખમ ઊભું કરી રહ્યા છો. તો આ જોખમ ઊભું કરવું એ સામાજિક અશિષ્ટાચાર કહેવાય. તો આવા પ્રકારના કોઈ કાર્ય ન કરવા જોઈએ કે જેથી કરીને બીજા લોકોની પ્રોપર્ટીને નુકસાન પહોંચતું હોય, અને કદાચ ભૂલથી જો નુકસાન પહોંચી જાય તો એ નુકસાનીને ભરપાઈ કરી દેવાની તૈયારી પણ રાખવી જોઈએ. ત્યારબાદ બી કમ્પેશનેટ. કમ્પેશન મતલબ સહાનુભૂતિશીલ. લોકો માટે સહાનુભૂતિશીલ બનો. જે ગરીબ લોકો છે, દુઃખી લોકો છે, પીડિત વર્ગ છે, એ લોકો માટે તમે સહાનુભૂતિ દર્શાવો અને શક્ય હોય એટલી એ લોકો માટે મદદ કરો. ત્યારબાદ ટેક રિસ્પોન્સિબિલિટી ઓફ યોર એક્શન. જવાબદારી સ્વીકારતા શીખો. તમે જે કંઈ પણ એક્ટિવિટી કરી રહ્યા છો, તમે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો, એ કાર્યની જવાબદારી સ્વીકારતા શીખો. કદાચ એ કાર્ય કરતી વખતે કંઈ ભૂલ થાય તો એ ભૂલ તમે જ કરેલી છે, એ ભૂલને બીજા ઉપર ઢોળવાની કોશિશ ન કરો. ઘણા લોકો એવા હોય કે પોતે ભૂલ કરી બેસે અને પછી છાનામૂના બેસી જાય, પછી એ ભૂલ છે એ બીજાના માથે ઢોળી દે. તો આ તમે જવાબદારી સ્વીકારવાનો અભાવ ધરાવી રહ્યા છો. તો આ તમારો અયોગ્ય શિષ્ટાચાર છે. તમે જે કંઈ પણ એક્શન લઈ રહ્યા છો, તમે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો, એ કાર્ય સારું થાય તો એ તમારી જવાબદારી છે, અને એ કાર્યમાં કંઈ નબળું થાય, કંઈ ભૂલ થાય તો એ ભૂલની જવાબદારી સ્વીકારતા શીખવી એ પણ એક સામાજિક શિષ્ટાચાર છે. ત્યારબાદ છે બી અ ગુડ નેઈબર. સારા પડોશી બનો. ઘણી વખત તમે આવા કિસ્સાઓ જોયા હશે કે લોકો પડોશીથી ત્રાસી ગયા હોય. પડોશી છે એ વારંવાર એ લોકોને હેરાન જ કરતા હોય, પરેશાન જ કરતા હોય. મોટેથી ટેપ ટીવી વગાડવામાં આવે તો બાજુના લોકોને એ લોકોની નીંદર હરામ થઈ જાય. રાત્રે મોડે સુધી એ જોરથી ગીતો વગાડવામાં આવે. તો આ પાડોશી તરીકે ઉપદ્રવ ફેલાવ્યો કહેવાય. પાડોશીના આંગણામાં કચરો ફેંકી જવો, આ પણ ઉપદ્રવ ફેલાવ્યો કહેવાય. તો આવા પાડોશી નહીં બનવાનું ક્યારેય કે જેથી કરીને આપણા પડોશમાં રહેતા લોકો એને નુકસાન પહોંચે અથવા તો એ લોકોનું જીવન છે એ અશાંત બની જાય. તો એક શાંત વ્યક્તિ કે જે પોતાની આજુબાજુમાં રહેતા લોકો છે એ લોકો માટે ઉપદ્રવ ન બને, એ લોકોને મદદરૂપ બને એવા પ્રકારના પડોશી બનો. એ પણ સામાજિક શિષ્ટાચારનો એક ભાગ છે. ત્યારબાદ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. સમગ્ર સૃષ્ટિ માટે, સમગ્ર પૃથ્વી માટે આ પ્રયત્ન આપણે કરવાનો છે. પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણને નુકસાન ન પહોંચે એવા પ્રકારના પ્રયત્ન કરો. પર્યાવરણને નુકસાન ન પહોંચે એના માટે આપણે વ્યક્તિગત લેવલે શું કરી શકીએ? તો વ્યક્તિગત લેવલે આપણે વીજળી બચાવવાનો પ્રયત્ન કરી શકીએ, પાણી બચાવવાનો પ્રયત્ન કરી શકીએ, જ્યાં ત્યાં ગંદકી ન ફેલાવીએ, કચરો ન ફેંકીએ. તો આ બધું જ વ્યક્તિગત લેવલ ઉપર પર્યાવરણને બચાવવા માટેના જ પ્રયત્નો થયા કહેવાય. તો આવા પ્રયત્નો પણ આપણે કરીએ તો પણ આપણે સામાજિક શિષ્ટાચાર એનું પાલન કરી રહ્યા છીએ એમ કહી શકાય. તો મિત્રો, આ બધા જ પ્રકારના શિષ્ટાચાર જો આપણે આપણા જીવનમાં એનું પાલન કરીએ તો આપણે સારા નાગરિક, સારા વ્યક્તિ, એક સારા પડોશી બની શકીએ અને આપણે આપણી કારકિર્દીમાં પણ ખૂબ જ આગળ વધી શકીએ. તો આ શિષ્ટાચાર આપ લોકોને સમજવાના છે અને જીવનમાં ઉતારવાના પણ છે, એનું પાલન પણ કરવાનું છે. થેન્ક યુ.